એમકોમ સેમ અને ફોરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને જણાવવામાં આવે કે વર્ષોથી જે ડેસ્ટિનેશન પબ્લિકેશન ફ્રી ઓનલાઈન ક્લાસીસની ફેસિલિટી આપે છે તેમાં અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ફ્રી ઓનલાઈન ક્લાસીસનો લાભ લીધેલો છે. એમકોમ સેમ ફોરની અત્યારે જે એક્ઝામ ચાલે છે એમાં ફ્રી ઓનલાઈન ક્લાસીસ 8 થી 10 દિવસ પહેલાં પૂરા પણ થઈ ચૂકેલા છે. પણ સેમ 2ની એક્ઝામ એમકોમ સેમ 2ની એક્ઝામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અચાનક ડિક્લેર કરેલી, જેથી કરીને ફ્રી ઓનલાઈન ક્લાસીસ માટેના વિદ્યાર્થીઓને કે ડેસ્ટિનેશન પબ્લિકેશનને ફ્રી ઓનલાઈન ક્લાસીસનો ગેપ મળેલ નથી. તો આ એમકોમ સેમ 2ના વિદ્યાર્થીઓના ખાસ જણાવવાનું કે એમને થર્ડ પેપર એટલે કે 29th એટલે કે 29/4/2024ના રોજ ત્રીજું પેપર એકાઉન્ટનું છે, જે પ્રેક્ટિકલ પેપર છે. તો આ પ્રેક્ટિકલ પેપરના આગલા 2 દિવસ એટલે કે 27, 28, 27 અને 28 આ બંને તારીખે રજા છે. તો આ બંને તારીખે જે રજા છે તેમાં ડેસ્ટિનેશન પબ્લિકેશન ફ્રી ઓનલાઈન ક્લાસીસનું આયોજન કરેલ છે. આ ફ્રી ઓનલાઈન ક્લાસીસ આ બંને દિવસે કરાવવામાં આવશે, જેનો ટાઈમ સવારે 7 થી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો સળંગ લેક્ચર ગોઠવવામાં આવશે. પાછો એ જ દિવસે એટલે કે 4 થી 11નો બીજો લેક્ચર ગોઠવવામાં આવશે. એટલે કે 2 થી 4 આ 2 કલાક બ્રેક રહેશે. વિદ્યાર્થીઓને હજુ એકવાર જણાવી દઈએ કે આ 7 થી 2 અને 4 થી 11નો જે ટાઈમ છે તે 27 અને 28 બંને તારીખમાં બંને દિવસો માટે લાગુ પડે છે. જેમાં આપણે પ્રેક્ટિકલમાં જે અકાઉન્ટ જે છે તેના ફ્રી ક્લાસીસ કરીશું. ડેસ્ટિનેશન પબ્લિકેશનના આ ફ્રી ઓનલાઈન ક્લાસીસ જે કરાવવામાં આવે છે તેમાં અત્યાર સુધીમાં એક પણ પૈસો ફીસ તરીકે લેવામાં આવેલ નથી અને અત્યારે પણ ફ્રીમાં ક્લાસીસ ચાલશે, જે ઓનલાઈન રહેશે. અને જેથી વિદ્યાર્થીઓને પોતાની જે કંઈ ક્વેરીઝ છે તે ડાયરેક્ટલી ઓન ધ સ્પોટ સોલ્વ કરાવવામાં આવશે. બધા જ ચેપ્ટર્સ એટલે કે આખા એકાઉન્ટના બધા જ ચેપ્ટર્સમાં અહીંયા કરાવવામાં આવશે આ બંને દિવસમાં. અને આ 27, 28, 27, 28 તારીખે આ બંને દિવસે કરાવવામાં આવશે, જેથી કરીને પેપરમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. વિદ્યાર્થીઓને વધુ માહિતી તેમને જે ફોર્મ ભરેલું છે તેમાં ફોર્મમાં જે નંબર આપેલા છે વોટ્સઅપ નંબર, તે વોટ્સઅપ નંબર પર જાણ કરવામાં આવશે. આ સાથે જો વિદ્યાર્થીઓને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તેઓ સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. થેન્ક યુ.